આ ફોન છે ધોળકાથી સતીશ જુગાભાઈ ગોહેલ. તે તળપદા કોળી સમાજમાંથી આવે છે અને તેમના દીકરા માટે એના પપ્પાએ વાત કરી છે જુગાભાઈએ. તો સતીશભાઈને થોડોક આંખમાં પ્રોબ્લેમ છે. આંખ વધારે ઝબકા કરે છે. તો એમના લગ્ન પણ થઈ ગયા હતા અને એમના પત્ની એક 3 વર્ષનો દીકરો મૂકી અને મૈત્રી કરારથી બીજા કોઈ છોકરા સાથે જોડાઈ ગયા છે. તો હવે સતીશભાઈ માટે કોઈ પાત્ર મળી જાય એ માટે જુગાભાઈએ ફોન કર્યો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરો કે જેથી કરીને સતીશભાઈ માટે કોઈ સારામાં સારું પાત્ર મળી જાય. અને પોતે સારી કમાણી કરે છે, દુકાન છે અને એના પપ્પાને ખેતી પણ છે. તો આવક ધોરણમાં કાંઈ પ્રોબ્લેમ નથી. મકાન સારું છે, 2 માળનું મકાન છે અને બેનું પણ એના નોકરિયાત છે. તો કોઈ સારું પાત્ર મળી જાય એ માટે મિત્રો આ ઓડિયો શેર કરજો, તો સારામાં સારું પાત્ર સતીશભાઈને મળી જાય. તો સાંભળીએ જુગાભાઈનું આ કોલ રેકોર્ડિંગ. હા જી ભાઈ, બોલો બોલો. દ્વારકાથી જુગાભાઈ બોલો. ધોળકાથી કોણ બોલે છે? જુગાભાઈ બોલું, દ્વારકા જુગાભાઈ ગોહિલ. જુગાભાઈ ગોહિલ, ધોળકાથી. હા હા. બોલો ને ભાઈ. એટલે એક છોકરી જોતી હતી આપણે. એમ? કારણ કે મારો છોકરો હતો ને એ પરણાયો હતો. બરાબર. પરણાયો હતો પણ એ છોકરી છે ને એને નતું રહું. બરાબર. છૂટી ગઈ કે એટલે મેં તો ભાગી ગઈ કોકને લઈને. બરાબર. ભાગી ગઈ તો પછી પોલીસ સ્ટેશન મેં ફરિયાદ કરી. પોલીસ સ્ટેશન આવી હતી કે મારા છોકરાને નથી રહેવાનું. બરાબર. એને છોકરો છે પાછો 3 વર્ષનો છોકરો છે. બરાબર. હા, એટલે અહીં દ્વારકાથી જુગાભાઈ બોલો. મારા 8 વીઘા જમીન છે. બરાબર. અને દ્વારકા બે માળનો બંગલો છે. એમ? હા, અને મારો છોકરો મારા દુકાન ચાલવા છે. બરાબર. કરિયાણું બધું અમે રાખીએ થોડું જાજુ, અને દુકાન ચાલવા છે. એમ? અને હું ખેતી કરું છું સાહેબ. બરાબર બરાબર. તમારા બાબાનું કરવાનું છે? હા, મારા બાબાનું કરવાનું છે. કારણ કે એ ભાગી દે એટલે એ તો હવે કે છે મારે આને નથી રહેવું. બરોબર. એમની આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, તો સાહેબ મને ફાવતું નથી પણ હું છોકરા જોડે મોકલાઈ દઈશ. મોકલવાનું નહીં, અત્યારે વાત કરો એ રેકોર્ડિંગ થાય ને એ આપણે યુટ્યુબ ઉપર મૂકશું. એટલે ફોટો મોકલાવવો પડશે? ફોટો ભલે સાંજે ગમે ત્યારે મોકલાવી દેજો. અત્યારે તમે જે વાત કરો ને એનું રેકોર્ડિંગ થશે. રેકોર્ડિંગ થઈ છે એમ? આપણે તમે જે બોલો એ રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? એટલે સીમી પર આવશે, મોબાઈલ પર? મોબાઈલ ઉપર. હા, તો વાંધો ને પૈસા. પણ આપણે ક્યાંથી બોલો છો? કયા ગામથી? હું રાજકોટથી. રાજકોટ થી બોલો છો એમ? અમારે અહીંયા આવવું હોય તો આવી શકાય? આવવાની કઈ જરૂર નથી. હા હા. ખોટા ટિકિટ ભાડા નાખવાના. અત્યારે જો તમે બોલો છો એનું રેકોર્ડિંગ થાય ને આપણે યુટ્યુબ ઉપર મૂકશું. કોઈ એવું પાત્ર હશે ને તો તમને ફોન કરશે. અમે જાતના કોળી પટેલ છીએ. એમ? આપણે ઓડિયો મૂકવો છે ને તો હું આપણે પૂરેપૂરી વાત કરીએ. હા હા, વાંધો નહીં. હવે તમારા બાબાનું નામ શું છે? સતીશભાઈ જુગાભાઈ ગોહિલ. જુગાભાઈ ગોહિલ. હા. ગોહિલ. હા. આમ મોર અમે આમ નેસડા ના પણ આ ધોળકા મકાન લીધું હતું, ધોળકા રહીએ છીએ. અચ્છા, ગામનું નામ અત્યારે પ્રોપર ધોળકા જ રહ્યો છો ને? હા, ધોળકા સાહેબ. ધોળકા મકાન પોતાનું લીધું આપણે, દસ્તાવેજ વાળું એટલે ધોળકા જ કહેવાય ને. હવે તાલુકો કયો આવે ધોળકાનો? એ હવે અમદાવાદ આવતો હશે ને સાહેબ? જિલ્લો કયો આવે? જિલ્લો અમદાવાદ. ઓકે, કઈ વાંધો નહીં. અને બોલો બીજું. કયા સમાજમાંથી છો તમે? હવે કોળી પટેલ, તલબદા કોળી પટેલ. અચ્છા. હા હા.
અને મારો એક જ છોકરો છે, બધા નહીં. બરાબર છે. આ તમે અત્યારે હા, વાત એને- કરો છો આ નંબર તમને હા. ફાવે છે બોલતા? મારો આ અત્યારે તમે વાત કરો છો એ નંબર બોલતા ફાવે છે? હા હા બોલો જી. હા તો બોલું રો હવે મોબાઈલમાં આ પાછળ મેં લખેલો છું, હું તમને લખીને કરું. હાલો. ના ના વાંધો નહીં, હું બોલું હા. છું. જો સાંભળો, 75 હા 6 હા 77 94 હા હા 5 92. રેડી? આ નંબર તમે ફોન કર્યો ને એ અત્યારે આ નંબર આવ્યો છે. બરોબર. હા હા એ જ નંબર સાહેબ. ભાઈની ઉંમર કેવડી છે? હા સાહેબ, હું બહુ સાહેબ હું ભણેલો નથી સાહેબ, એટલે મને લોચા મારે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે ઉંમર કેવડી છે ભાઈની? ભાઈની ઉંમર 30 વર્ષ સાહેબ. અ, 29 પણ હવે 30 બેઠું છે. 30મું બેઠું. કઈ જન્મ તારીખ યાદ છે? ના એ તો સાહેબ મને બોલા જોવું પડે, કાંઈ છે છોકરાને કાંઈ વાંધો ખબર હોય એ. કાંઈ અને વાંધો નહીં. મારો છોકરો 10 ભણેલો છે હો. હા, ભણેલ 10 છે. બરોબર. અને મારી બેબી તો 2 તો વકીલ છે સાહેબ. અચ્છા, 2 દીકરીઓ વકીલ છે. હા વકીલ મિર્ઝાપુરમાં. બરાબર છે. ભાઈ કામ શું કરે છે? અમદાવાદ. કોણ? ભાઈ બાપા કામ શું કરે છે? મારો છોકરો દુકાન ચાલવો સાહેબ. દુકાન છે ને મારો ધોળકામ થાય દુકાનો. એમ એટલે શું દુકાન શેની છે? એટલે આપણે જો ઠંડા પીણા રાખીએ છીએ, પછી પડીકા રાખીએ છીએ, થોડુંક કરિયાણું રાખીએ છીએ, અચ્છા. દૂધ રાખીએ છીએ. જનરલ સ્ટોર. હા સાહેબ બધું રાખીએ. જનરલ સ્ટોર. હા અને આપણે એ મારો છોકરો દુકાન ચાલો, હું ખેતી કરું છું. એમ હા બરાબર છે. આપણે કાંઈ તમારે એને એક છોકરો છે હો સાહેબ, બે 3 વર્ષનો. એમ એટલે ટૂંકમાં હા લગ્ન થયા હતા. બરાબર ને? હા લગ્ન થયા હતા અમારા ગામમાં જ થયા હતા, નેસડા ગામમાં. એ તો બહારના રહેવા છીએ ત્યારે ગામને હવે તો ના થાય ને, પણ બહારના હતા તો કર્યું હતું અમે. હા બરાબર છે. એટલે એ તો સમજાઈ ગયું. પણ હવે એ તો કેટલા? બાકી છે કે મારા હા દીકરા કેટલા છે એને ભાઈને? મારો એનો એક. અચ્છા, એક દીકરો. હા મારો એક, હું મારા બાપને એક ને એક જ છું. બરાબર છે. પછી આ ભાઈ જે કામ કરે એનું આવક કેટલી થતી છે મહિને? હા મારા છોકરા રોજ અત્યારે મારા લગભગ જો ને અત્યારે સાંજે રોજ 3,000 રૂપિયાનો વકરો છે. એમ 3,000 રૂપિયો? હા વાહ. હા ઘણું કહેવાય. અને મારી જમીનનો ભાવ શું સાહેબ ખબર છે તમને? કહો તાર. હા. 1.5 કરોડ રૂપિયા. અચ્છા, 1.5 કરોડ એક વીઘાનો ભાવ છે. હા બરોબર છે. તો આપણે નથી હાલવાની સાહેબ, ત્યારે મારો એક જરૂર નહીં નકામી. બરાબર છે. એટલે મહિને 90,000 રૂપિયા ભાઈ કમાય છે. બરાબર ને? હા એ ભાઈને રોજના 3,000 એટલે 90,000 રૂપિયા કમાય છે ભાઈ. હા બસ એટલું કરે સાહેબ. હા એમ પછી તમારે એક જ દીકરો? મારો એક દીકરો, એનો એક નો, બધા અમારી એક થી જ ચાલુ આવ્યું છે. અચ્છા, એક જ ભાઈ. બરાબર ને? અને મારે 3 બેબી છે. 3 દીકરીઓ? હા તો એમ બે તો વકીલ, મારા બેબી તો બધી પરણાઈ દીધી, એક જ ઘેર છે અત્યારે. એમ વકીલ છે. અચ્છા. દીકરીઓ છે એ વકીલ છે. હા અને હા 2 વકીલ છે. દીકરી બેન છે એ લગ્ન થઈ ગયા છે? દીકરી બેન ના 2 ના થઈ ગયા સાહેબ, 1 ના બાકી છે. એક બેન બાકી છે. તો એ બેનની ઉંમર કેવડી છે? એને 25 વર્ષની ઉંમર છે, પણ એ સાહેબ એ શું વકીલ છે. પણ એમ એને એવું એને વકીલ ને એ તો બેબી ના પાડે બાપા કે મારે લગ્ન જ નથી કરવા. એમ હા બરોબર છે. એ કે પપ્પા મારે લગ્ન નથી કરવા, હું તો મારું તો જીવન હું કાઢી લઈશ. એમ પછી તમે શું કરો છો? હું તો સાહેબ માલ છોકરાને થોડો ખૂટો હોય તો માલ લાવી દઉં બપોરમાં. બરાબર. અને મારે ખેતીમાં થોડીક ધ્યાન રાખવી પડે. ડાંગર કરું છું, પછી કપાસ કરું છું. એમ હા અને બસ ખેતીની ધ્યાન રાખું છું. ભાઈ વાહ પૈસા આપણી જોડે છે સાહેબ, એવું નથી. બરોબર છે. તમારે ખેતી જમીન કેટલા વીઘા છે? મારા 8 વીઘા જમીન સાહેબ. એમ 1.5 કરોડ ના ભાવની. ઓહો. હા બરોબર છે. એટલે છોકરાને મારે, હું ને એવું આજે તો મારા છોકરાને દુઃખ તો પડવાનું જ નથી, પણ છોકરી છે ને ભલે શામ હોય થોડીક શામ હોય તો ચાલે, પણ આપણે એમ કે ઘર બાંધીને જાય એ જોઈએ બસ. હા બરોબર છે. આપણે એવું નથી કે મોટી હિરોઈન જેવી જોઈએ, એવું નથી સાહેબ. એમ પછી તમારા જે ઘરના છે એ હયાત છે ને? હા સાને સાહેબ, એ મારા ઘરના બધા
બધા વધારે ભણેલા જ છે બધા, હું જ નથી ભણ્યો સાહેબ. એમ નહીં, હા. એમ નહીં, તમારા જે મિસિસ છે એ હયાત છે ને? હા હા છે ને, એ તો હજુ ખબરદાર છે. એ હા વાહ હા વાહ. સાહેબ. પછી ભૂલ તમારે ચૂક થઈ હોય તો માફ કરજો હો સાહેબ. ના ના મકાન છે માલિકીનું છે? હા હા, પોતાનું માલિક જ. મારા દસ્તાવેજ વાળું મકાન છે. 22 લાખ રૂપિયાનું મકાન લીધું છે. એમ કેટલા રૂમ છે તેમાં? તો ઉપર 3 રૂમ ને નીચે 3 દુકાન અને ઉપર આગાસી જુદી. એમ વાહ 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 વાહ, ઘણું કહેવાય, ઘણું કહેવાય. હા, અને અનાજ તો મારે વેચાતું લેવાનું નથી. ઘઉં તો મારા ઘરના પાક હતો ને, હું 250 મણ ઘઉં થયા. એમ હા. એટલે આ જે ધોળકા ગામ છે ઈ આમ સિટી છે કે ગામડું છે? ના, સિટી, દ્વારકા સિટી કહેવાય ને, બાવળા જોડે. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા, ત્યાં બાવળા બાજુ આવી ને, હાજી બાવળા હાજી હાજી, ધોળકા. ટૂંકમાં મોટું મોટું સિટી છે ને ધોળકા? હા, મોટી સિટી હો સાહેબ. બરોબર છે, બરોબર છે. પછી તમારે હા જે આ હા. જમીન છે તો તમે કેટલા પાક કેટલા લ્યો છો? પાકમાં તો અત્યારે ઘઉં મેં કર્યા હતા, હવે ડાંગર ઠોકી દઈશ. એમ એમ એટલે 2 પાક 3 પાક કેટલા પાક લ્યો? બે સાહેબ, હો, એક ઘઉં ના એક ડાંગર. એમ એમ પછી આ જે તમારે જે જમીનની આવક કઈ છે, આ 2 પાક લ્યો છો તો આની આવક કેટલી થતી છે? હવે આ તો ઘઉં ઉપર ઘઉં જો મારે 250 મણ થયા છે, 500 રૂપિયા ભાવે વેચ્યા. એમ 250 મણ થયા? હા, 500 રૂપિયા ભાવમાં ગણી કાઢો ને સાહેબ. એમ 1,25,000 હા રૂપિયા થયો? હા બસ. હવે એમ એ પ્રમાણે ડાંગર છે કે ડાંગર તો વધારે થાય ને સાહેબ. ઈ શું ભાવ હોય? ડાંગર નો 500 400 રૂપિયા હોય જ છે ને, 400 500 600 રૂપિયા ભાવ. એમ 600 રૂપિયા ભાવ હોય ને કેટલી અંદાજિત થતી છે? ડાંગર એ તો પછી 1 વીઘાની 50 મણ ડાંગર થાય. 1 વીઘાની 50 મણ? હા, બરાબર બરાબર. 50 મણ થાય, 60 મણ થાય. એમ હા વીઘાની તમે 50 મણ ગણો હા હા તો તમારે 8 વીઘા જમીન છે હા તો તમારે થઈ 400 મણ જેવી થઈ? હા બસ એટલી થાય સાહેબ. એમ હા, બરોબર છે, બરોબર છે. અને એટલે જ કહું છું ને, હોય તો એવું પાત્ર હોય તો આપણે સાહેબ હાઈ ફાઈ વાળું નહીં હોય સાહેબ, એ પાછું પડે આપણી હાથે. ના ના હું સમજી ગયો તમારી વાત. તમારે આપણે ગરીબ, હાવ ગરીબ છો ને, ગરીબની છોકરી હોય ને. બસ ગરીબ માણસ દીકરી હોય, હા આપણું જે ઘર હોય ઈ હાચવી લઈએ બસ એવું મારે પાત્ર ખાલી. હોય હા 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 તો તમારે દીકરાનું કરવું છે, બરોબર છે. હા, પછી એટલે કાંઈ બી આપણે તો ભાઈને કઈ શરીરમાં કઈ ખામી? શરીરમાં ખામી નહીં, એક થોડીક એની આંખ થોડીક છે જેવી છે, આમ છે મલકતી રહેશે થોડી. સમજાઈ ગયું. એટલે આંખ છે ઈ આમ વધારે પટપટતી હશે? સહેજ આમ 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 નીલખાઈ જોયો છે એટલે સહેજ આંખ એવી દેખાય થોડી. સમજાઈ ગયું. એટલે ટૂંકમાં બહુ આમ નીરખો તમે મને વાત કરી તો જ મને ખબર પડે, બાકી કોઈને ખબર ન પડે એમ કેવા માંગો છો ને તમે? હા હા સમજાઈ ગયું. ઓમ કોઈને ખબર ન પડે. એમ તો સાહેબ એ તો આ મોબાઈલ નો પાછો કારીગર, આ તો દુકાન ચાલવા બાકી ના મોબાઈલ ગમે 50 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા મોબાઈલ 10 લાખ રૂપિયાનો હોય ને, હા ગમે એટલો મોબાઈલ હોય ને તો એને ખબર પડી જાય કે આ મોબાઈલ ને આ ખામી છે. એમ એટલું બધું એનું માઇન્ડ પાવર? હા, માઇન્ડ પાવર એટલે 10 ભણેલો. સમજાઈ ગયું. એટલે એને જે આ મોબાઈલ નું જે રિપેરિંગ નું છે એનો કઈ કોર્સ બોસ કરેલો છે? ના, કોર્સ નથી કર્યો, પણ એ તો કે છે કે મને કે બાપા મને દુકાન કરી આલો. તો મેં કે ના બેટા, આપણે બધા આમાંથી ઊંચા ના આવીએ તાર ક્યાં દુકાન કરવી. ના ના ઈ તો બરોબર છે, ઈ તો બરોબર છે. કારણ કે આપણે શું છે કે આમાંથી ઊંચા ના આવીએ એટલે કીધું સાહેબ. ના ના ઈ તો બરોબર છે, ઈ તો બરોબર છે. હા હા સમજાઈ હા ગયું. પછી આ ભાઈનું જે ઘર થયું હતું તેમાં શું પ્રોબ્લેમ થયો હતો? હા, રોનક સાહેબ, આ એક ભાઈને પૈસા થોડાક આપવાના છે ને તો આપી દઉં. આપી દો. દો. હા હા આપી દો. જો ભૈયા. ના ના પી લેવાનું એક છે ને, જોવો તો. હા બોલો સાહેબ. એમ નહીં, આ ભાઈનું આપણે તમે કયો ભાઈના લગ્ન થયા હતા એમાં શું પ્રોબ્લેમ થયો હતો? અમારે શું થયું હતું ખબર છે સાહેબ? કે એને છે ને, મારો છોકરો થોડોક શામ છે સાહેબ. હા સમજાઈ ગયું, શ્યામ છે. હા, શામ છે થોડોક, એટલે એને ગમતો નતો. બરાબર. કે આના બીજું એને ગમતો નતો, એટલે કોઈક બીજો અમારો કોઈક સગા હતો ને, એને કોઈક આમાં જયારે આવતો જતો હતો ને, બરાબર. એને સેટિંગ એને કરી નાખ્યું. એમ? હા, એટલે પછી એને મેટ્રિક કરીને એ રહેશે. અચ્છા, એટલે આપણે જે બેન છે ભાઈના વહુ, હા
એની હારે મૈત્રી કરાર કરીને રહે છે ઈ છોકરો? હા હા બીજો જે ભગાડીને લઈ ગયો મેટ્રિક કરાર કરીને તો રહેશે. એ પરણેલો હશે ને? ના એને કોઈ આવતું નતું, પણ આના આવડી આ જતી રહી એને એવું થયું. એટલે આપણે હજી છૂટાછેડા નથી આપ્યા? છૂટાછેડામાં શું છે, પોલીસ સ્ટેશન મેં બોલાયા હતા, બરોબર? બરાબર. મેં ફરિયાદ કરી હતી, પછી એ પોલીસ સ્ટેશન આયા હા. અને પોલીસ સ્ટેશને કહી દીધું કે આ ભાઈ આ મારા આ છોકરાને નથી રહેવાનું, તે આમાં આવી બે સહી કરી નાખી, બીજું શું કરે. મારા પૈસા આપેલા ગયા. તમે કેટલા પૈસા આપ્યા હતા? મેં ₹1,00,000 આપ્યા હતા. એમ? અને જે આ બેન છે એ ક્યાંના છે? નેસડા ગામના. કેવું? આમાં નજીક જ થાય, દ્વારકાથી 3 કિલોમીટર થાય. કયું ગામ કીધું? નેસડા ગામ, નેસડા. આ બાજુની સિમેજ વટામણ રસ્તો ખરો ને, વટામણ મેસણા. મેસણા ગામનું નામ મેસણા કીધું ને? નેસડા. નેસડા. હા, નેસડા દ્વારકા જોડે સમજાઈ ગયું. નેસડા. સમજાઈ ગયું, હા, સમજાઈ હા. ગયું. નેસડા ગામના બેન હતા અને તમે હા, 1,00,000 પૈસા દઈને તમે દીકરાના મેરેજ કર્યા હતા હા, અને હા, દીકરાને એક દીકરો થયો અને હા. બેને બીજા સાથે મેરેજ મતલબ મૈત્રી કરારથી બેન અત્યારે રહે છે. હા, મેટ્રિક કરાર કરીને જતી રહી. સમજાઈ ગયું. એટલે જે તમારા દીકરાના લગ્ન થયા હતા એને કેટલો સમય થયો? એને લગન હતા 4-5 વર્ષ થયા સાહેબ. સમજાઈ ગયું. 4-5 વર્ષ લગ્ન થયા અને બેન વયા ગયા એને કેટલો સમય થયો? એને થયા લગભગ 10 મહિના જેવું થયું. ઓહો હો. પછી આ જે દીકરો છે એ બેન ને સાંભળતો નથી? હા, આ જે દીકરો છે નથી સાંભળતો. એ પોલીસ સ્ટેશન આવી તો એ છોકરાને મેચીને જતી રહેતી, આવતો મેલી જતી રહેતી. ઓહો હો. ગજબ ગજબ. ભાઈ. અમે જુદું કીધું, જુદું આલ્યું તો પછી ધાવતો મેળવીને જતી રહે. બોલો. ઓહો હો. બરોબર છે. છોકરાને તો હું મોટો કરીશ, મારી હિંમત છે મોટો કરવાની. એમ? બરાબર. ના ઈ તો આપણા સંતાનો હોય એને કઈ થોડોક આપણે દુખી થવા દઈએ. પણ એક એવું છે કે માં થઈને જો દીકરો ન સાંભળ્યો ઈ એક બહુ ઓલી વાત કહેવાય એમ. અને એવું નહીં, આપણે વ્યાજ કરતા બોરી વાલી છે. બરોબર. બરાબર છે. એને તો મેચીને જતી રહે, પણ મારો છોકરો થોડો એને મેલે. હું નથી બેઠો એના દાદા. ના ઈ તો બરોબર છે. સમજાઈ ગયું. એટલે આવી રીતે બન્યું છે. એટલે બેન જે છે ઈ ટૂંકમાં આમ ઓમ આપણા ગુજરાતી જ છે બેન? હા, ગુજરાતી સાહેબ, ગુજરાતી છે. એમ નહીં તો પછી એના મમ્મી પપ્પા પાસે તમે ગયા હોય તો એના મમ્મી પપ્પા કઈ ન બોલ્યા? પણ એની મમ્મી પપ્પા હું ગયો તો તેની મમ્મી તેની પપ્પા તો દારૂ પીને લોકો મજૂરી આખો દાડો કરે. આજે ₹3 રૂપિયા દારૂ પી જાય બાપો. સમજાઈ ગયું. તમે જે પૈસા દીધા હતા એ પૈસા તો ચાવ કરી ગયા. હા, અને બીજું એની મમ્મી છે, એ ગાડી છે હાવ. ઓહો હો. હા, બરોબર છે. બીજી 2 બહેનો છે, એ પછી ડાઈ છે પાછી. બરોબર છે. એટલે બેન ને થોડી છૂટછાટ મળી ગઈ, મા બાપ ના હિસાબે છૂટછાટ મળી ગઈ એવું થયું ને? હા, એટલે નકર મા બાપનો થોડોક ડર હોય, મા બાપનો ડર હોય તો આવું ન કરે. થોડુંક જેવું તેવું ગમે તેવું હોય તો માણસ ઘર હકાલી લે. અરે આપણે જેમ કેવું તો મારું વેવાણ ને કેવી તો પાછા પડે તો છે, પણ એમની કોઈ બીક નથી એ છોડીને. ઓહો હો. બરોબર છે. વંશી જઈ હતી. નકર આ મારતા સારું હતું, આપણે ભગવાનના પ્રતાપ સારું છે, ખાઈ પીએ એવું છે, આપણે સફાઈ નથી વાટતા સાહેબ. મારી કરતા વધારે પૈસા વાળા હોય છે, નથી હોતા એમ નહીં. બરાબર છે. હા સાહેબ, આપણે એવું નથી. સાચી વાત છે. અને એવું હોય તો સાહેબ હું એક દાડો તમને રૂબરૂ મળું કહેતા હોય તો. હવે સાંભળો, આમાં તો શું છે કે રૂબરૂ મળવામાં કાંઈ લાભ નથી. તમે જે અત્યારે વાત કરશો ને એનું આપણે રેકોર્ડિંગ થશે અને આ રેકોર્ડિંગ આપણે યુટ્યુબ પર મૂકશું અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવશે તો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે? હવે મારે બીજું ઈ જાણવાનું છે કે ભાઈની ઉંમર 30 વર્ષ છે, બરાબર? પછી કદાચ થોડાક મોટી ઉંમર હોય બેનની, અથવા હાજી મારી વાત સાંભળો. હવે એમાં શું છે કે બેન ભાઈની ઉંમર 30 વર્ષ છે તો બેન કદાચ 35 વર્ષના હોય અથવા ઈથી નાના પણ હોય. પછી બેન હોય વિધવા હોય. સાંભળો, એના હસબન્ડ ગુજરી ગયા હોય એવું કોઈ પાત્ર હોય, દુખાણું હોય એવું પાત્ર હોય છે. પછી ઘણી વખત એવું બને કે છૂટાછેડા થયેલા હોય. આપણે કેમ આવી રીતે છૂટાછેડા થઈ ગયા, તો એવા છૂટાછેડા થઈ ગયેલું પાત્ર પણ હોય. બરાબર છે? હવે એને કઈ સંતાન હોય, દીકરો કે દીકરી અથવા 2 દીકરા દીકરી હોય કદાચ,
હા તો એવું પાત્ર તમારે ચાલે? પણ એ સાહેબ ના ચાલે ને, કારણ કે યાર શું છે, મારે જ એક છોકરો છે, એના છોકરાનો છોકરો, બરોબર. હવે એને હાચવો કે હિલાલ હાચવા? ભલે ભલે કાંઈ વાંધો નહીં. આ તો હું તમને એક વાત કરું છું. આવું હા, હા, કોઈ આવું વાંધો નહીં. હું તમને ખાલી કાલ્પનિક કહું છું. એમાં એવું નથી કે આવું છે જ ને હું તમને કાલ તેડીને આવું છું, એવું કાંઈ નથી. હા, પણ હા. હું એક કાલ્પનિક વાત કરું છું કે આવું કોઈ હા, પાત્ર હા. હોય તો તમારે હાલે કે ન હાલે, બસ એનું તમારે હા કે ના પાડવાની છે ખાલી. ના 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 ચાલે. હા. તમારું કહેવાનું એમ છે કે કદાચ મતલબ કે આ રીતનું ચાલશે, ઉંમર મોટી હાલશે, નાની હાલશે, પણ કાંઈ સંતાન હા. હારે ન હોવું જોઈએ એવું પાત્ર જોઈએ, બરાબર તમારે? હા હા સમજાઈ ગયું આખી વાત. પછી ભાઈને આંખની થોડીક તકલીફ છે, તમે કહો પલકારા થાય છે, બરાબર છે? તો સામે હા, તો સામે કાંઈ કોઈ એવું તકલીફ- પાત્ર હોય, સાંભળો, કોઈ સામે પાત્ર હોય, કોઈને પગની તકલીફ હોય, કોઈને હાથની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, તો એવું પાત્ર હા, આપણે હાલે કે ન હાલે? થોડુંક હાથની તકલીફ હોય ચાલે, બરાબર છે. થોડી ઘણી હાથની તકલીફ હોય તો તમારે ચાલશે, બરાબર ને? થોડીક પગની તકલીફ હોય તો ચાલે છે, આ પગ ખેંચતી હોય બરોબર છે. એવું પાત્ર હોય તો તમારે ચાલે, બરાબર? ચાલે નથી. બરાબર છે. કાંઈ વાંધો નહીં. હવે બીજી વસ્તુ કહું કે આપણે આ હા. ઓડિયો ચેનલ ઉપર મૂકશું ને, એટલે તમને હા. કોઈ ફ્રોડ કોલ પણ આવી શકે. હા હા એમ તમને ફોન આવે કે ભાઈ એક જગ્યાએ દીકરી છે, તો અત્યારે અમે જોવા આવીએ છીએ તમારા ગામ, હા તો હા અત્યારે મને 2500 રૂપિયા જેવું આપો, એવી રીતે તમને ફોન આવશે કોઈના. હા હા તો આપણે પૈસા દેવાના થતા નથી. એને કે ભાઈ તમે રૂબરૂ આવો, હા હા અમને જો મગજમાં બે તો તમને વ્યવહારે પૈસા દેશું, બરાબર? એટલે કોને પૈસા દઈશું? એવો ફોન આવે તો. હા 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 કારણ કે આમાં તો શું હોય, ઓડિયો બધે જાતો હોય, આમાં તો શું એવા તત્વો હોય છે કે એને પૈસાની જ મતલબ છે, હા હા તો ક્યાંય પૈસા દેવાના થતા નથી તમારે. હા હા મારા પૈસા દેવાના નથી થતા ને? હા. બીજું, તમારો જે હા. સમાજ છે, 2 3 અ, 4 હલો, 5 6 7 8 9 10. હા જે તમારો સમાજ છે, હા ઈ સમાજના કોઈ મતલબ ઈ સિવાયના બીજા કોઈ સમાજ હોય, તમે તળપદા કોળી છો તો બીજા કોઈ સમાજ હોય તો તમારે હાલે કે ન હાલે? હા હા ને યાર, હા ઠાકોર ચાલે. અચ્છા. કોઈ ઠાકોર હોય તો હાલે, બીજા કોઈ સમાજ નો હા હાલે ને? હા નથી ના ચાલે, ઠાકોર ચાલે. સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. હવે છે ને, તમારો ભાઈનો મને ફોટો મોકલી આપજો, હા 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 બરાબર ને? એટલે આપણે ઓડિયો મૂકશું, અને આ હા હા ઓડિયો મૂકીએ તો ભાઈને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? હા હા હલો, હા હા બોલો. આ ઓડિયો આપણે ચેનલ ઉપર મૂકીએ, વાંધો નહીં ને? હા હા મેલો. ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં હો. હા હા ભલે, હાલો, કાંઈ વાંધો નહીં, આપણે મૂકશું ઓડિયો, બરાબર? હા મને ફોટો મોકલી દેજો ભૂલ્યા વિના. ભાઈ નો ના? હા, ભાઈનો ફોટો મોકલી દેજો. આ નંબર ઉપર ના? આ જ નંબર પર મોકલજો. હા હા 1 હા 2 હા 3 4 5 6 7 8 9 10 લે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.